તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે એક નવી ખાસ વિડીયોમાં. તો મિત્રો, ઘણા ટાઈમથી વ્લોગ નહોતા આવી રહ્યા. હું હાલ થોડો બહાર કામથી આવેલો છું, એના કારણે તો અત્યારે હાલોલ હતો તો અહીંયા નજીક આવી ગયો છું પાવાગઢ મંદિરે. તો અત્યારે ચા પી રહ્યા છીએ, પછી આપણે ઉપર જવાનું છે. એક આ મસ્ત કાકા મળ્યા છે. હા કાકા બોલો, જય મહાકાલી. જય મહાકાલી બોલો. હા, અને એક ભાઈબંધ સાથે આવી ગયા છીએ. હવે ઉપરની બાજુ જવાનું છે થોડી વારમાં. આપણે અડધી સફર પૂરી કરી દીધી છે, વચ્ચોવચ્ચ પહોંચી ગયા છીએ. હજી ચાલીને ઉપરની બાજુ જવાનું છે. તો ચલો કન્ટિન્યુ રહો, થોડા આગળ જઈને મળીએ. તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારું બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ વ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં. આપણે આવી ગયા છીએ પાવાગઢ. પાછળનો નજારો કંઈક આવો છે, તમને દર્શન કરાવી દીધા છીએ. અને નીચેનો નજારો કંઈક આવો છે. વાદળાઓ ચારે બાજુ આવી ગયા છે. લાખોમાં ભાવિ ભક્તો આવેલા છે, એટલે વાતાવરણ સાવ અલગ છે અને એક અલગ લેવલનું એડવેન્ચર અને એક મજા છે. તમે પણ જરૂર આવજો, પણ વૃદ્ધ વડીલો અને લેડીઝ હોય તો ટાળજો. તો મિત્રો, આપણે પાવાગઢના દર્શન કરી લીધા છે, માતાજીના મંદિર દર્શન કરી લીધા છે. સરકારે બસની સુવિધા કરી છે ઉપર જવા માટે, તો સારું એવું છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.